હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 15મો છે સરકાર. આ સરકાર પાઠ આપણે એકદમ વ્યવસ્થિત રીતના આપણી પાઠ્યપુસ્તક છે એમાંથી લીટીએ લીટી શબ્દ શબ્દ સમજીશું. આ વિડીયોની અંદર હર એક વસ્તુ વ્યવસ્થિત તમને સમજાવવામાં આવશે. જો તમે ધોરણ 6 માં અભ્યાસ કરતા હોય તો પણ તમારા માટે આ વિડીયો કામનો છે, અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો પણ તમે સાચી જગ્યાએ આવેલા છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પરંતુ જો તમારે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેમાં સામાજિક વિજ્ઞાનનો કોર્સ માત્ર 190 રૂપિયામાં સ્ટાર્ટ થાય છે, અને ચોક્કસથી ત્યાંથી તમે કોર્સ ખરીદી શકો છો. વિડીયોમાં નવા છો તો ચોક્કસથી લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું તમારે ભૂલવાનું નથી. ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આપણું 15મું ચેપ્ટર એટલે કે સરકારની. સરકાર સરકાર કોને કહેવાય? તો કે સરકાર છે એ આપણા દેશનું સંચાલન કરે, આપણા દેશનો વહીવટ કરે. લોકો છે, જનતા છે, એને કોઈ એક પ્રતિનિધિ ચૂંટી અને એને સરકાર બનાવે, બરોબર? એમાંથી સરકાર બને. તો જુઓ, આપણે દરેક વસ્તુ સરકારની ડિટેલમાં જોઈએ તો 15મો પાઠ સરકાર. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. શબ્દ આવે લોકશાહી. દોસ્તો, લોકશાહી એટલે શું? લોકો વડે, લોકોથી અને લોકો માટે ચાલતી જે સરકાર હોય, ચાલતું જે શાસન હોય તેને કહેવામાં આવે છે લોકશાહી શાસન, બરોબર? અને ઘરનો વહીવટ અને સંચાલન જેમ વડીલો કરે છે, મોટા લોકો કરે છે, બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. સરકાર શું કરે? દેશનું સંચાલન કરે. આપણો દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ, અને દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. કે ભાઈ, દેશનું સંચાલન કરવા, કોઈ નિર્ણયો લેવા માટે સરકાર છે એની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે, ખૂબ આયોજનબદ્ધ, આયોજનપૂર્વક કાર્ય કરે છે. અને બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ, બંધારણ છે આપણા દેશનું. બંધારણ એટલે કે નિયમો, તમે તેને કહી શકો. એને કેન્દ્રમાં રાખી એટલે કે એના ઉપર ચોક્કસ ધ્યાન આપી અને તમામ કાયદાઓમાં સુધારો ઘણી જગ્યાએ કરે. જ્યાં એવું લાગતું હોય ત્યાં કાયદાઓને અમલ કરાવવાનું કાર્ય કરે છે, બરોબર? અને આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. લોકો છે તે મત આપી, મતદાન કરી અને સરકારને ચૂંટે છે. એટલે કે સરકારના પ્રતિનિધિ હોય એને ચૂંટે છે. અહીંયા સમાચાર પત્રોના કટિંગ્સ છે, તમે જોઈ શકો છો કે વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ મંગળવારે, બરોબર? એવું અહીંયા લખેલું છે, બરોબર? અલગ અલગ કટિંગ છે કે ભાઈ 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ જીએસટી થી મુક્ત, બરોબર? તો આ અલગ અલગ કટિંગ છે. પછી અહીંયા સવર્ણ ગરીબો માટે 10% અનામત, બરોબર? તો આ અલગ અલગ કટિંગો છાપાના જોવા મળે છે. એમાં અલગ અલગ નિયમો અથવા તો જે કોઈ બંધારણમાં પાસ થઈ હોય વસ્તુ એ એમાં લખેલી હતી. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. કે સરકારના જે કાર્યો છે, બરોબર, નિર્ણયો છે, યોજનાઓ છે, એ બધી વસ્તુ આપણના કટિંગ્સમાં આપણને જોવા મળેલી છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો એટલે કે છાપાઓ અને મેગેઝિનોનું વાંચન કરી અને આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવાય. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. પ્રશ્ન પૂછે, લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું? તો લોકોથી, લોકો વડે અને લોકો માટે, લોકોના માટે ચાલતી જે શાસન વ્યવસ્થા છે તેને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. કોણ? તો કે સરકાર. ચાલો, હવે આપણે દોસ્તો એક પ્રવૃત્તિ આમાં આપી છે, તે પ્રવૃત્તિ તમે તમારી રીતે કરી શકો છો. આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, એટલે કે આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. એટલે કે આપણા દેશમાં અનેક ધર્મના, અનેક જાતિના, બરોબર, ઘણા બધા લોકો વસે છે.
બરોબર, તો એક વિવિધતા ધરાવતો દેશ છે અને દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા જોઈ અને એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે. કે માની લો કે કોઈ પણ આપણો દેશ ખૂબ મોટો છે, ખૂબ વિવિધતાવાળો છે. માની લો કે એક જ જગ્યાએથી સંપૂર્ણપણે શાસન ચલાવવામાં આવે તો ખૂબ અગવડ પડે, ક્યાંય પહોંચાય નહીં, બરોબર. અને આવી સમસ્યાઓને અગરવા માટે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. કે ભાઈ અલગ અલગ સ્તરે કાર્ય કરે. જેમ કે દરેક રાજ્ય હોય, દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ હોય, બરોબર. ત્યારબાદ ઉપર એક વડાપ્રધાન હોય જે ઇન્ડિયા લેવલે હોય, બરોબર. એવી રીતના અલગ અલગ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. જુઓ, સ્થાનિક સરકાર એટલે કે કોઈ પણ જિલ્લા અથવા તો ગામની સરકાર. રાજ્ય સરકાર એટલે કે આખા રાજ્યની સરકાર, બરોબર, જેના અંડરમાં સ્થાનિક સરકાર આવે. અને રાષ્ટ્રીય સરકાર એટલે આખા દેશની સરકાર જેના અંડરમાં રાજ્ય અને સ્થાનિક આવે, બરોબર. એ રીતની સરકાર. નેક્સ્ટ જોઈએ આપણે, તો જુઓ અને સમજો. સ્થાનિક સરકાર શું છે? ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. કે કોઈ પણ ગામ હોય, શહેર હોય, ત્યાંનું બધું ધ્યાન રાખે, ત્યાંનો જે કાર્યભાર છે તે સંભાળવાનું કામ કરે સ્થાનિક સરકાર. ત્યારબાદ રાજ્ય સરકાર શું કરે? તો કે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. અને રાષ્ટ્રીય સરકારી સમગ્ર દેશમાં કાર્યભાર છે તે સંભાળે. ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ છીએ વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. અલગ અલગ સ્તરોમાં સરકાર ખૂબ જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. અને દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું છે. અને આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કે ભાઈ લોકશાહી જે વ્યવસ્થા છે, લોકશાહી હમણાં જોયું, લોકો વડે, લોકોથી ને લોકો માટે ચાલતી જે શાસન વ્યવસ્થા છે, આ લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં અલગ અલગતા એટલે કે વિવિધતા જોવા મળે છે. પહેલા રાજા મહારાજાઓ હતા. તે જે કોઈ પણ દેશ હોય અથવા તો તેમનું રાજ્ય હોય ત્યારે રાજ્ય કહેવાતા, બરોબર. તેનું શાસન કરતા હતા. રાજા મહારાજામાં શું થાય કે તેમની પેઢીઓ જ ગાદીઓમાં આવતી હતી. માની લ્યો કે એ નામનો રાજા સૌથી પહેલા હોય, પછી બી નામનો રાજા આવે તો એનો પુત્ર જ હોય, પછી સી નામનો રાજા આવે, યા બી નો પુત્ર હોય, સી, બરોબર. એટલે કે એના પુત્ર, એટલે કે એમના એક પરિવારવાળી વ્યવસ્થા હતી. પરંતુ હવે છે લોકશાહી, એટલે કે લોકોની સરકાર અને લોકોથી સરકાર બને છે, બરોબર. લોકો જ એમાં કોઈ પણ લોકો છે તે ઊભે છે, એના આપણે ચૂંટીએ છીએ, બરોબર, શાસન કરવા માટે. સરકારના અલગ અલગ પ્રકારો છે. તો હવેનો આપણો આ નેક્સ્ટ ટોપિક છે સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી, પરંતુ દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થાઓ જોવા મળે છે. દુનિયાના ઘણા બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી, બરાબર, પરંતુ દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ એટલે કે અલગ અલગ વ્યવસ્થા જોવા મળે છે. કોઈ ના કોઈ વ્યવસ્થા તો છે જ. સરકારના પ્રકાર અંગે હવે આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલા છે લોકશાહી સરકાર. જો અલગ અલગ પ્રકાર છે સરકારના, એમાં સૌથી પહેલી લોકશાહી, બરાબર, જે આપણા ભારતમાં જોવા મળે છે. તે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. કે લોકો મતદાન કરે અને મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. ચૂંટણીમાં જે વિજેતા થાય, જે જીતે, એનાથી સરકારનું નિર્માણ થાય છે. અને લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. કે ભાઈ લોકો સર્વોપરી છે, જનતા સર્વોપરી, લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. જુઓ, ચૂંટણી દ્વારા શું કરવામાં આવે તો કે સ્થાનિક છે, બરોબર. સ્થાનિક એટલે કે જે તે ગામ, પ્રદેશ, જિલ્લાઓ, બરોબર. ત્યારબાદ રાજ્ય એટલે કે ગુજરાતની અલગ ઇલેક્શન હોય, ચૂંટણી હોય, મહારાષ્ટ્રની અલગ હોય, રાજસ્થાનની અલગ હોય. અને રાષ્ટ્રીય એટલે કે દેશ,
ની સરકારનું નિર્માણ કરાવવામાં આવે છે। કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે કે ભાઈ ચૂંટેલા જે કોઈ પ્રતિનિધિત્વ હોય તેના દ્વારા મુખ્યમંત્રી બને, વડાપ્રધાન બને એની પસંદગી થાય છે। વડાપ્રધાન એ રાષ્ટ્રીય સરકારમાં હોય અને રાજ્ય સરકારના મુખિયા હોય તેને મુખ્યમંત્રી કહેવાય અને રાષ્ટ્રના એટલે કે દેશના જે મુખિયા હોય તેને વડાપ્રધાન કહીએ છીએ। દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે અને ભારતમાં સંસદીય લોક વ્યવસ્થા છે કે ભાઈ ભારતની અંદર સંસદીય લોક વ્યવસ્થા એટલે કે સંસદ બને અને એની એ લોકો બધું સંભાળતા હોય તો આને કહેવાય સંસદીય લોકશાહી છે। બરોબર। લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે। ટૂંકમાં સરકારનું સંચાલન લોકો જ કરે છે। તમને એવું લાગતું હોય કે સરકાર છે તે મુખ્ય છે, તે મેઇન છે, પરંતુ એવું નથી। લોકો છે એની જ સરકાર છે, લોકોએ ચૂંટેલા પ્રતિનિધિત્વ ત્યાં બેઠા છે, લોકો છે તેને મુખ્ય માનવામાં આવે છે। જાહેર જનતા છે એ જ એક મુખ્ય છે। માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી। બરોબર। આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારીઓ માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે। એટલે કે લોકશાહી સિવાયનો કોઈ અલગ વિકલ્પ શક્ય જ નથી જો વ્યવસ્થિત રીતના અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન કરવું હોય તો। એટલે કે લોકશાહી છે તે જ એકમાત્ર વિકલ્પ છે। લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે। બરોબર। અને સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે, સરકાર છે એ પણ લોકો માટે કાર્ય કરે છે અને લોકો જ એક સરકાર છે। અને આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે કે ભાઈ કોઈ પણ પ્રતિનિધિત્વ ચૂંટાય છે તો એની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય। ચાલો હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ, એ છે સામ્યવાદી સરકાર। તો દોસ્તો સામ્યવાદી સરકાર કોને કહેવામાં આવે છે તે જોઈએ તો આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે। એટલે કે બધા સામ્ય છે, સામ્યનો અર્થ એ થાય કે બધા સરખા છે, એને વિશેષ મહત્વ આપવામાં આવે છે। સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે કે ભાઈ સમાનતાના આધારે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે। વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે અને વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે। ભાઈ એમાંય ઇલેક્શન થાય, ચૂંટણી થાય અને સામ્યવાદી સરકારનું નિર્માણ થાય। કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાના આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથું શાસન બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે। જેમ કે શ્રમિકો છે, મજૂરો છે કે શોષિત લોકોના આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા હોય, સામ્યતાના આધારે જોડી અને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે। ભાઈ એક સામ્યતા એટલે કે બધા સમાન, બરોબર, એના આધારે લોકોને એક જાતનું શાસન ચલાવવામાં આવે છે। વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર થઈ અને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે। પહેલા સામ્યવાદી હોય, પછી ધીમે ધીમે બળજબરીથી શાસન ચલાવનાર ઘણા શાસકો આજે એવા છે કે જે પોતે રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી એટલે કે પોતે અને પોતાના કુટુંબમાં વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે। વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે। આ વિચારધારાનું બીજું નામ શું? ડાબેરી વિચારધારા। જો સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોય તમે તો યાદ રાખજો કે આ ટાઈપની વિચારધારાને એટલે કે સામ્યવાદી વિચારધારાને શું કહેવામાં આવે તો ડાબેરી વિચારધારા કહેવામાં આવે છે। શબ્દ યાદ રાખજો, કદાચ તમારા માટે નવો શબ્દ હોઈ શકે। નેક્સ્ટ આપણે જોઈએ છીએ રાજાશાહી સરકાર। એટલે આપણને ખબર છે કોઈ એક રાજા હોય, રાજા છે તે શાસન ચલાવે, જેમ પેલા રાજ્ય અને રાજા હતા તે રીતે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ એવા હોય કે જે શાસન કરે છે। અને મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે। વારસામાં એટલે કે એના પપ્પા રાજા હોય, પછી એનો પુત્ર રાજા થાય, પછી એનો પુત્ર રાજા થાય, એ રીતે। અને આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી। લોકો છે, પ્રજા છે, એને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર નથી
અને આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે કે ભાઈ ચૂંટણી દ્વારા ખાલી નામ પૂરતા થોડા ઘણો વહીવટ કરવા માટે ચૂંટવામાં આવતા હોય છે, પરંતુ મુખ્ય શાસક તો રાજાનું જ હોય છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે. ભાઈ જે રાજા છે, જે વ્યક્તિ છે, એને કેન્દ્રમાં રાખીને શાસન કે ભાઈ ઈ ઈચ્છે એ રીતે શાસન કરી શકે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. રાજા કહી દે ફાઇનલ, બરોબર, રાજાના નિર્ણયોને આખરી નિર્ણયો માનવામાં આવે છે. લોકોની સુખાકારી હોય, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વમાં આપવામાં આવે છે. એટલે કે લોકોની સુખાકારી ને વ્યવસ્થાને બદલે પોતે શાસક એટલે પોતે રાજા, એ રાજાની સુખાકારી કે વ્યવસ્થાને વધારે મહત્વ આપવામાં આવતું હોય. હવે દોસ્તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ લોકશાહી છે. તો એ લોકશાહીના મૂલ્યો શું? તો લોકશાહીના મૂલ્યો વિશે આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. કે ભાઈ સ્થાનિક કક્ષાએ એટલે કે ગામ, શહેર, બરોબર, એમાં શાસન થતું હોય. પછી રાજ્ય કક્ષાએ થતું હોય અને રાષ્ટ્રીય કક્ષા એટલે કે ઇન્ડિયા લેવલે શાસક થતું હોય છે. લોકોના જીવન ધોરણ ઊંચું લાવવા માટે અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. ભાઈ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, બરોબર, લોકો હળીમળીને ખુશ રહીએ, લોકોને જે વસ્તુ, જે એની નીડ છે, જરૂરિયાત છે, તે પૂરી થાય, આ રીતનું કાર્ય કરે છે. અને લોકોને કેન્દ્રમાં રાખી અને જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે કે ભાઈ લોકોની જરૂરિયાત છે, બરોબર, એ ભાવિ એટલે કે ભવિષ્યનું આયોજન કરતી વખતે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે છે. પોતાને ગમે એને મતદાન એના તરફી કરે છે, બરોબર, એટલે કે એને તે ચૂંટે છે. અને તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. લોકશાહીના જે મૂલ્યો છે એનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી અને આયોજનો અને યોજનાઓની અમલી કરી અને લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે જરૂરી છે. તે માટે કાર્ય થાય તેવું જરૂરી છે કે ભાઈ લોકોને ધ્યાનમાં રાખી, લોકોનું ભલું થાય તેવું કાર્ય થાય, બરોબર, તે કાર્ય કરવું ખૂબ જરૂરી. નેક્સ્ટ જોઈએ આપણે સરકાર અને કાયદો. સરકાર શું, કાયદો શું, બરોબર. તો અહીંયા તમે આ ચિત્ર જોવો છો ને, એ ન્યાય દેવી છે. એટલે કે એક દેવી છે, એના હાથમાં ત્રાજવું છે અને બીજા હાથમાં એક દંડ છે, બરોબર, એટલે કે દંડો છે. રાજવાનો અને આંખે પટ્ટી છે. એનો અર્થ એ થાય કે સમાન, બધા લોકો છે તે સમાન છે. રાજવામાં બંને બાજુ સમાન વજન હોય, બરોબર, એવી રીતના બધા લોકો સમાન છે, બરોબર, એવો આનો અર્થ થાય. સરકારનું કામ કાયદા બનાવવાનું છે. સરકાર શું કરે? કાયદો બનાવે. આ કાયદાઓને માન્ય રાખવા પડે છે અને સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે કે ભાઈ અલગ અલગ કાયદાઓ છે તે મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે કે ભાઈ સરકાર જોડે અમુક કાયદાઓ છે, એના અમલ સાથે તેમાં સુધારો કરવો, આ સુધારાની પણ સત્તા આવેલી હોય છે. અને સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. સરકાર છે તેના કાયદાને લોકો પડકારી પણ શકે. ભાઈ લોકો કહી શકે ભાઈ આ કાયદો ખોટો છે, એમ પડકારી પણ શકે છે. અને પોતાના અધિકારો અને થયેલા અન્યાય સામે લોકો અદાલતનો સહયોગ મેળવી શકે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી, કે ભાઈ તેનું વ્યવસ્થિત યોગ્ય રીતે અમલીકરણ થતું નથી, ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. ભાઈ પોતાનો અવાજ છે તે અદાલતમાં, બરોબર, રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. અદાલત જ્યાં જરૂર જણાય ત્યાં સરકારને સૂચન અથવા તો આદેશ પણ કરી શકે છે, બરોબર. નેક્સ્ટ જોઈએ. આપણે ઉપરના મુદ્દામાં જાણ્યું તેમ સરકાર પ્રજાના હિતમાં જુદા જુદા ક્ષેત્રોમાં કાયદા બનાવે અને તે પૈકી માર્ગ સલામતી આપણી સાથે જોડાયેલ મહત્વની બાબતો છે અને તેના વિશે આપણે થોડુંક જાણીએ.
તો હવે આપણે જાણશું નેક્સ્ટ ટોપિક આપણો છે માર્ગ સલામતી. માર્ગ સલામતી એટલે શું? તો કે માતા પિતા ઘરે અને શિક્ષકો શાળામાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરે છે. તો કે માતા પિતા છે તે બાળકોની સલામતી ઘરે અને શિક્ષકો છે તે શાળામાં સુનિશ્ચિત કરે છે. પરંતુ તેમને રસ્તા પર કોણ સુરક્ષિત રાખે છે? રસ્તા ઉપર કોઈ બાળક એકલું જાતું હોય, બરોબર, તો એને સુરક્ષિત કોણ રાખે? રસ્તા પર બાળકોના વલણ અને વર્તનને ઘડવામાં રોડ સેફટી એટલે કે માર્ગ સલામતી અંગેનું શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. કે ભાઈ કોઈ બાળક રસ્તા ઉપર જતું હોય તો એનું વલણ, એનું વર્તન ત્યાં રસ્તા ઉપર કેવું હોવું જોઈએ? રસ્તાની સાઈડમાં ચાલવું જોઈએ. જ્યાં ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાં વ્યવસ્થિત રીતના બંને બાજુ જોઈ વાહનો નથી આવતા અને પછી રસ્તો ક્રોસ કરવો જોઈએ, રસ્તો ઓળંગવો જોઈએ. તો આ પ્રકારના નિયમો છે જે માર્ગ સલામતીના નિયમો છે તે આપણે બાળકોને શીખવવા જોઈએ. ઝીબ્રા ક્રોસિંગ, બરોબર, ઝીબ્રા ક્રોસિંગ જોવો તો ઝીબ્રા એટલે કે પટ્ટાવાળું ઘોડા જેવું આફ્રિકાનું તો પગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે. જો તમે ઝીબ્રા જોયા હોય, ઝીબ્રા પ્રાણી, બરાબર, તેનામાં કેવા ચટ્ટા હોય બ્લેક એન્ડ વ્હાઇટ કલરના, બસ એવું જ નિશાન, બરાબર, આપણા રોડ ઉપર હોય. તો આવા જ પટ્ટાઓ રસ્તા પર દોરવામાં આવે છે. આથી તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. શહેર કે ગામડાના પાકા રસ્તા પર કાળી અને સફેદ રેખાઓ હોય છે તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય છે. અને ઝીબ્રા ક્રોસિંગને રાહદારી ક્રોસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો ખાસ ધ્યાન રાખે, ઝીબ્રા ક્રોસિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રાહદારી ક્રોસિંગના નામે પણ ઓળખવામાં આવે છે. આપણે જ્યારે રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે લીલી લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ, જ્યારે બાજુમાં સિગ્નલ હોય, બરોબર, અને ઈ સિગ્નલ જે આ ક્રોસિંગ ઝીબ્રા ક્રોસિંગ માટેનું હોય તેમાં ગ્રીન લાઇટ થાય ત્યારે તમારે ઓળંગવાનું, એટલે કે ત્યારે વાહનો માટે રેડ લાઇટ હોય, એટલે કે વાહનો ત્યાં આવતા ન હોય. જ્યાં સુધી તમને ખબર ન પડે કે રસ્તો ક્રોસ કરવો સલામત છે અથવા તો તે મુશ્કેલ છે, તો જુઓ કે નજીકમાં કઈ પોલીસ કર્મચારીઓ છે તો તેની મદદ લઈ શકો છો. નજીકની અંદર કોઈ પોલીસ ભાઈ બહેનો હોય તો તમે તેનો મદદ લઈ શકો છો રસ્તો ઓળંગવા માટે. તેને કહો તો તે તમારી હેલ્પ ચોક્કસથી કરશે. ચાલો, ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું કરવું જોઈએ? ઝીબ્રા ક્રોસિંગ ઘણી જગ્યાએ નથી પણ હોતું, આપણા ગામ શહેરમાં ન પણ હોય, તો ત્યાં આપણે શું કરવાનું? તો રસ્તો ઓળંગતા પહેલા તમારી જમણી તરફ જુઓ. સૌથી પહેલા તમારી જમણી બાજુ જોવા, પછી ડાબી બાજુ જોવાનું, બરોબર, પછી ડાબે, અને પછી ફરીથી તમારી જમણી તરફ જોઈ અને શાંતિથી રસ્તો ઓળંગવો. જમણી, ડાબી અને પાછું જમણી, આવી રીતના બધી બાજુ જોઈ વાહનો ન આવતા હોય એ બધે જ ચકાસ કરી અને સરસ રીતના શાંતિથી રસ્તો ઓળંગવો જોઈએ. તમે રસ્તો ઓળંગતા હોવ ત્યારે સામાન્ય રીતે ટ્રાફિક તમારી જમણી બાજુએથી ફરતો હોય છે, એટલે કે જમણી બાજુથી આવતો હોય છે. તેથી સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે તમારે પહેલાં તપાસ કરવી જોઈએ કે તમારી જમણી બાજુ ટ્રાફિક છે કે નહીં. મોટાભાગે જમણી બાજુથી તમારે વાહન આવતા હોય ત્યારે તે સલામત છે. ત્યારે તપાસો કે ડાબી બાજુ પર ટ્રાફિક સાફ છે. પછી જોઈ લેવાનું કે ડાબી બાજુથી કોઈ વાહન નથી આવતા ને. પરંતુ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે અને આને એક માર્ગીય એટલે કે વન વે રસ્તો કહેવામાં આવે છે. ઘણા રસ્તા એવા હોય કે માની લ્યો કે આ રસ્તો છે તેમાં આ બાજુ જ વાહનોએ જવાની છૂટ હોય, આ બાજુથી ઊંધું જવાની મનાઈ હોય, બરોબર, તો આને વન વે કહેવામાં આવે. તો આપણે એક જ બાજુ જોવું પડે કે ત્યાંથી વાહનો આવે છે કે નહીં, બરોબર. અને જ્યારે કોઈ વ્યક્તિ વાહન ચલાવતું હોય તો એને પોતાના ડાબા હાથ એટલે કે ડાબી બાજુએ વાહન ચલાવવાનું હોય છે. આ નિયમ છે. પરંતુ જો માની લ્યો આ રસ્તો છે, બરોબર, તો લોકો આ બાજુ વાહન ચલાવશે. આ રસ્તાના બે ભાગ છે, તો આ ડાબી બાજુએ હોય તો આ બાજુએ વાહન ચલાવે, આ ડાબી બાજુ કહેવાય. પરંતુ તમે અને આ બાજુ આ સાઈડથી વાહન આમ આવતા હશે, જો તમે આ બાજુથી રસ્તો ઓળંગો છો તો તમારો જમણો હાથ આ બાજુ આવે એટલે તમારે આ બાજુ જ જોવાનું થાય. તમે આ બાજુથી રસ્તો ઓળંગો છો તો તમારો જમણો હાથ આ બાજુ આવે એટલે તમારે આ બાજુની સાઈડ આ વાહનો વધારે જોવાના થતા હોય, બરોબર. તો આ રીતે તમારે રસ્તો ઓળંગવાનો હોય છે. રસ્તાને ઓળંગતા પહેલા હંમેશા બંને બાજુ જોવું જોઈએ. બંને બાજુ જોઈ લેવાનું. ઓકે, આગળ જોઈએ. રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો છે કે ભાઈ રસ્તો ક્રોસ કરતી વખતે એક તો દોડવું નહીં, બરોબર. ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરો.
રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો વચ્ચે ક્રોસિંગ કરતી વખતે યાદ રાખો કે તમે ચાલતા ટ્રાફિકને જોઈ શકતા નથી, ત્યારે શાંતિપૂર્વક સલામત અંતર રાખી અને રસ્તો ક્રોસ કરો. હવે દોસ્તો આપણે જોઈએ સ્કૂલ બસ. તો નેક્સ્ટ આપણો ટોપિક છે સ્કૂલ બસ. બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે તમે સ્કૂલે જતા હોય તો સ્કૂલ બસમાંની રાહ જોતા હોય, બસમાં જતા હોય તો સ્કૂલ બસની રાહ જોવો. તો જો તમે સ્કૂલ બસની રાહ જોવો તો એમાં ધ્યાનમાં રાખવાની અમુક બાબતો હોય છે કે ભાઈ સમયસર ઘરેથી નીકળો, બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે એમના પછી પેવમેન્ટ ફૂટપાથ પર ઊભા રહો અને ત્યારે સામે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકને અવરોધશો નહીં. બસ સ્ટોપ પર કોઈ રમતો રમશો નહીં. બસ સ્ટોપ ઉપર કોઈ રમતો રમવાની નહીં. ત્યાં તોફાન મસ્તી કરવાના નહીં. બસમાં ચડતી કે ઉતરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે શાળા દ્વારા સૂચવેલા બસ સ્ટોપ સિવાય અન્ય કોઈ બસ સ્ટોપ પર ચડવું કે ઉતરવું નહીં. શાળાએ જે કીધું હોય, જ્યાં બસ સ્ટોપે તમને ઊભવાનું કીધું હોય ત્યાં જ ઊભું રહેવાનું, ત્યાંથી જ ચડવાનું કે ઉતરવાનું. લાલ લાઇટ ક્રોસિંગ અથવા તો અનઅધિકૃત બસ સ્ટોપ પર ક્યારેય ચડવું નહીં અને ઉતરવું નહીં. બસમાં ચડતા ઉતરતા સમયે કોઈ દિવસ ધક્કામુક્કી કરવી નહીં. બરાબર. ઘણા શું કરે, ચાલુ વાહને ઉતરવાનો પ્રયાસ કરે, તો ચાલુ વાહને કોઈ દિવસ ચડવાનું નહીં એક પણ વાહનમાં અને ઉતરવાનું પણ નહીં. બરાબર. ટ્રેનમાં ખૂબ લોકો આવું કરતા હોય છે, તો આવું નહીં કરવાનું. ચાલતા વાહનને પકડવાનો પ્રયત્ન કરવો નહીં. જો અહીંયા લખ્યું છે ચાલતું વાહન હોય એને પકડવાનો પ્રયત્ન નહીં કરવાનો અને અડવાનું જ નહીં, એનાથી દૂર જ રહેવાનું કોઈ પણ વાહન ચાલતું હોય ત્યારે. આગળ આપણે નેક્સ્ટ ટોપિક દોસ્તો જોઈએ તો બસમાં મુસાફરી કરતા ધ્યાન રાખવા જેવી બાબતો. હવે તમે બસમાં તો ચડી ગયા, પરંતુ મુસાફરી કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો કઈ? તો એક તો બસમાં બૂમાબૂમ કે ઘોંઘાટ કરીને ડ્રાઈવરને વિચલિત કરશો નહીં. જો તમે બસમાં બૂમાબૂમ કરો, ઘોંઘાટ કરો, તેમાં જે ડ્રાઈવર હશે તેનું ધ્યાન વિચલિત થશે, વાહન વ્યવસ્થિત ચલાવવામાં તેનું ધ્યાન નહીં રહે. તો આવું નહીં કરવાનું. ચાલતી બસમાં ઊભા હોવ તો હંમેશા હેન્ડલ પકડી રાખો. ઉપર હેન્ડલ હોય, હેન્ડલને વ્યવસ્થિત રીતના તમે ઊભા હોવ તો ખાસ કરીને મજબૂતાઈથી પકડી રાખો. ખાસ કરીને તીવ્ર વળાંક પર, બસના દરવાજા આગળના પગથિયામાં, ફૂટબોર્ડ પર બેસવું કે ઊભા રહેવું નહીં. જ્યારે દરવાજા પાસે પગથિયા હોય ત્યાં બેસવાનું નહીં, ઊભું નહીં રહેવાનું. બરાબર. તમારા શરીરના કોઈ પણ ભાગને બસની બહાર ન કાઢવો. હાથ હોય બારીની બહાર નહીં કાઢવાનો, માથું વગેરે વસ્તુ. હવે દોસ્તો નેક્સ્ટ ટોપિક આવે છે સાયકલ. સાયકલ વિશે જોઈએ તો સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યાં સુધી તમને બરાબર આવડી ન જાય ત્યાં સુધી જાહેર રસ્તા પર સાયકલ ચલાવશો. અને અંદર ગલી ખૂચી હોય ત્યાં સાયકલ ચલાવવાની, પાર્કિંગ હોય ત્યાં સાયકલ ચલાવો. બરાબર. તો ગલી ખૂચીમાં ને એમાં ચલાવવાની. જ્યાં સુધી પ્રોપર આવડી ન જાય ત્યાં સુધી તમારે મુખ્ય રસ્તામાં જવાનું નથી સાયકલ લઈને. બહાર જતા પહેલા તમારા માતા પિતા સાથે સલામત માર્ગની ચર્ચા કરો અને તેને અનુસરો. તમારા માતા પિતાને કયો એની અનુમતિથી જ પછી તમારે જવાનું છે. તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવો. બહુ મોટી નહીં, બહુ નાની નહીં, તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવવાની છે. ખાતરી કરો કે સાયકલની બ્રેક સારી રીતે કામ કરી રહી છે ને, કે ભાઈ સાયકલની જે બ્રેક્સ છે તે વ્યવસ્થિત લાગે છે ને બ્રેક. તમારી સાયકલના ટાયરમાં યોગ્ય દબાણથી હવા ભરેલી છે ને, વ્યવસ્થિત હવા તો છે ને. ચેનમાં કે પૈડામાં ન ફસાય તેવા કપડાં પહેરવાનું છે. બરોબર. સાયકલ ચલાવતી વખતે પેડલ પરથી સરકી જાય તેવા પગરખા પહેરશો નહીં, કે પેડલ ઉપર તમે પગ રાખ્યા હોય અને ત્યાંથી તે સરકી જાય ચપ્પલ, તેવા તમે ચપ્પલ નહીં પહેરવાના, તેવા પગરખા નહીં પહેરવાના. જો તમે મુખ્ય રસ્તા ઉપર સવારી કરી રહ્યા હો તો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરો. ઘણી જગ્યાએ આ ટાઈપનો મુખ્ય રસ્તો હોય તેમાં સાઈડમાં સાયકલ ટ્રેક હોય, કે ત્યાં સાયકલ ચલાવવાનો અલગથી રસ્તો હોય, તેનો તમે ઉપયોગ કરો. તમે શું કરવા માંગો છો તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેત આપો. ગમે ત્યારે તમે વળતા હોવ તેમાં ઇન્ડિકેટર ન હોય. જમણી બાજુ વળો તો જમણો હાથ કાઢો, ડાબી બાજુ વળો તો ડાબો હાથ કાઢો. એવી રીતના તમે હાથના સંકેત આપો. બરાબર. ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને ખાસ કરીને તમે ડાબી બાજુએ જ સાયકલ રસ્તામાં ધીમે ધીમે ચલાવવી જોઈએ. ટ્રાફિક લાઇટ હોય, સિગ્નલ્સ હોય, તેમનું તમારે ખાસ પાલન કરવું જોઈએ. ટ્રાફિક લાઇટ, સિગ્નલ એટલે શું? ચાલો હવેનો ટોપિક આપણે જોઈએ છીએ ટ્રાફિક લાઇટ. ટ્રાફિક સંકેતો ટ્રાફિકનું નિયમન કરે છે. કે ભાઈ ટ્રાફિક સંકેતો છે તે ટ્રાફિકનું નિયમન કરે, જેમાં 4 રસ્તા પર આપેલી ટ્રાફિક લાઇટને નીચે મુજબ અનુસરીશું. બરોબર. ભાઈ 4 રસ્તા જ્યાં ભેગા થતા હોય ત્યાં સિગ્નલ્સ હોય, એને આપણે વ્યવસ્થિત અનુસરવાનું.
તો લાલ લાઇટ થતી હોય અહીંયા ચિત્રમાં જોવો છો તો એનો મિનિંગ થાય સ્ટોપ, એટલે કે ઊભું રહેવાનું છે. પીળી લાઇટ થતી હોય એનો મિનિંગ થાય કે ભાઈ હવે તૈયાર રહ્યો તમે, એટલે કે વાહન બંધ હોય તો ચાલુ રાખો, તૈયાર રહ્યો, કારણ કે હવે ગ્રીન લાઇટ થશે. અને ગ્રીન લાઇટ હોય એનો મિનિંગ થાય ગો, એટલે કે આગળ વધો. લીલી લાઇટ થાય ત્યારે તમારે આગળ વધવાનું. અહીંયા તમે જોવો આ ઝીબ્રા ક્રોસિંગ છે. ઝીબ્રા ક્રોસિંગની લાઇટ ગ્રીન હશે ત્યારે વાહનોની લાઇટ રેડ હશે, એટલે કે વાહનો આ બાજુ આવશે નહીં, તો ત્યારે તમારે વ્યવસ્થિત ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી રસ્તો ઓળંગી લેવાનો. લાલ લાઇટનો અર્થ થાય થોભો, એટલે કે ઊભા રહો. પીળી લાઇટનો અર્થ થાય તૈયાર રહો. લીલી લાઇટનો અર્થ થાય આગળ વધો. ચાલો દોસ્તો, હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ. શાળાના બાળકોના માતા પિતા માટેની માર્ગદર્શિકા. કે ભાઈ માતા પિતાએ પેરેન્ટ ટીચર એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ. જ્યારે પીટી થાય એને પીટી કહીએ, એટલે કે પેરેન્ટ્સ ટીચર મીટિંગ, બરાબર, આ થાય એમાં ભાગ લેવો જોઈએ. અને પોતાના બાળકો સાથે માર્ગ સલામતીના પાસાઓની ચર્ચા પણ કરવી જોઈએ. માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવા ન દેવા જોઈએ, એટલે કે નાની ઉંમરના બાળકો હોય તો તેને વાહન ચલાવવા દેવાના નહીં. વિધાઉટ લાયસન્સ વાહન ચલાવવું એક ગુનો છે, યાદ રાખજો. માતા પિતાએ નાના ટ્રાફિક નિયમોનું કાળજીપૂર્વક પાલન કરી, નાના ટ્રાફિક નિયમો હોય તેમનું વ્યવસ્થિત રીતના પાલન કરી અને બાળકને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, એટલે કે બાળકને પણ વ્યવસ્થિત સમજાવવા જોઈએ કે ભાઈ ટ્રાફિક નિયમો છે તે આપણી સુરક્ષા માટે છે, એનું પાલન કરવું આપણા સૌની ફરજ છે. વ્યવસ્થિત રીતના સમજાવવું જોઈએ. નેક્સ્ટ ટોપિક જોઈએ. શાળાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા શિક્ષકો માટેની માર્ગદર્શિકા શું? શિક્ષકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત. શાળાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવાની અને સલામત માર્ગ વપરાશકર્તા બનવા માટે જરૂરી સમજ આપવાની જવાબદારી એ શાળા સત્તાવાળાઓ અને શિક્ષકોની છે. આ બધી જવાબદારી શાળાઓની છે, જે સત્તાવાળાની શિક્ષકોની જવાબદારી છે. શિક્ષકોએ શાળાના બાળકોને રસ્તાઓ અને ટ્રાફિક વિશેનું જરૂરી જ્ઞાન આપવું જોઈએ. જરૂરી જે સૂચન છે તે સૂચન શિક્ષકોએ આપવું જોઈએ. તો દોસ્તો, આ હતો આપણો સરસ મજાનો પાઠ, બરોબર. અને આ પાઠ પૂરો થાય છે અહીંયા. આશા રાખું છું કે તમે આખો પાઠ વ્યવસ્થિત રીતના સમજી ગયા. પાઠનું નામ હતું સરકાર, પરંતુ સરકારની સાથે સાથે ઘણી આપણે જીવન જરૂરી બાબતો વિશે પણ શીખા. આશા રાખું છું કે આખો પાઠ વ્યવસ્થિત તમને સમજાઈ ગયો છે. જો સમજાણો છે તો ચોક્કસથી તમારે બધા વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું છે. જો તમારે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો દોસ્તો કોર્સ ખરીદવો હોય તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં 190 રૂપિયામાં કોર્સની કિંમત સ્ટાર્ટ થાય છે. તો ચોક્કસથી ત્યાં જઈને તમે કોર્સ ખરીદી શકો છો. આ ધોરણ 6 અને સ્પર્ધાત્મક પરીક્ષા બંને માટે ઉપયોગી એવો કોર્સ રહેશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ ચોક્કસથી કરજો અને ટ્રાફિકના જે નિયમો છે તેમનું પાલન કરજો. જો તમારી ઉંમર હોય, તમારી પાસે લાયસન્સ હોય તો જ મોટા વાહનો ચલાવજો, બાકી સાયકલને પહેલાં ગલીઓમાં ચલાવજો. ત્યારબાદ વ્યવસ્થિત આવડી જાય તો તમારા પેરેન્ટ્સના પરમિશન સાથે તમે મુખ્ય રસ્તા ઉપર જઈ શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.